હવે છોકરા મધર્સ ચોકમાં સુધાબેન મહેતા તરફથી આદિબા તરફથી બધા સબસ્ક્રાઈબરને આશીર્વાદ દઉં છું મારા તરફથી મધર્સ બ્લોગ તરફથી. તો છોકરા આજે હું નાસ્તો બનાવું છું. આ પૌવા છે, પૌવાને પલાળી અને પૌવાને ધોઈને 2-3 પાણીએ ધોઈ પૌવા પલાળ્યા. અને આ બટેટા છે, આ પૌવા પલાળ્યા. આવું બટેટાનો માવો, આ બટેટાનો માવો અંદર કરું છું છૂંદીને. આ હું મારી રીતે બનાવું છું, મેં ક્યાંય જોયા નથી. ના, ઓમ બનાવે છે ઘણાય કે બટેટા અને પૌવાને ગ્રાઇન્ડરમાં પીસે, પૌવાને ગ્રાઇન્ડરમાં પીસીને એવી રીતે એ બધા ભજીયા કે ફુલવડા બનાવે છે. એટલે લિક્વિડ કરે એવું. પૌવાને ગ્રાઇન્ડરમાં પીસી નાખવાના અને બટેટાને કટકા કરીને ગ્રાઇન્ડરમાં પીસી અને કઠણ લિક્વિડ બનાવી એનું બેટર અને ભજીયાને હું મારી રીતે બનાવું છું. આવી રીતે બેટર બનાવીને બનાવું છું. આદુ મરચાંની પેસ્ટ છે, આદુ મરચાંની પેસ્ટ છે. આદુ સિમલું મરચું છે ને એટલે આમાં મજા આવે. અને આ તો તમને ખબર છે, મેં ઘણીવાર બતાવી દીધું છે. આ ફુલવડા છે એટલે એમાં જો મેં મેથી નાખી છે અને ખાંડ નાખી છે અને હળદર, મીઠું, ખાંડ ને મેથી અને મરીનો ભૂકો અને ધાણાનો ભૂકો નાખ્યો છે. અને હવે આ આદુ મરચાંની પેસ્ટ થોડીક નાખું છું, બહુ નથી નાખતી. હવે આમાં હું થોડુંક તેલ નાખીશ ને ઈનો નાખીશ. આ તો બાજુમાં સાઈડમાં થોડાક બનાવે છે. આમાં બહુ ફુલવડામાં તો બીજું કાંઈ બહુ ન હોય. હવે આ તેલ મૂક્યું છે, એ તેલ હું થોડુંક મૂક્યું છે થોડુંક આમાં નાખીશ. એટલે બે હારે ઉતારું છું ને એટલે બતાવું છું એવી રીતે. થોડુંક તેલ આમાં નાખ્યું, ગરમ નથી ને મારો હાથ દાજી જાય. આ તો 6-7 ફુલવડા બાજુમાં નાસ્તામાં, બધાય નથી ખાતા, બે જ ખાય છે. એટલે આ ઈનો છે. એટલે આમાં ઈનો મેં નાખ્યો છે ને અહીંયા આ બેટર પ્રમાણે ઈનો નાખ્યો. મેં બેટર થોડુંક જ કર્યું છે, થોડોક જ ઈનો નાખ્યો. બહુ પછી બેટર ઓછું હોય ને ઈનો ઓછું હોય ને તો ન ભાવે. આ બેટર તૈયાર થઈ ગયું છે અને હવે આમાં હું મસાલા કરું છું. જો આમાં મેં મીઠું નાખ્યું છે, મરચાં છે એટલે હવે જ નાખું છું. મરચાં શિમલા મરચાં છે હવે જ. અને ધાણા જીરું નાખ્યું મેં. હવે આમાં ખાંડ નાખીશ ને ગરમ મસાલો નાખીશ. આ ગરમ મસાલો નાખ્યો છે મેં. ઘણી જાતના મસાલા આવે છે. લક્ષ્મીનો મસાલો છે. અમારે એક બાબુ છે એ ખાંડ ન નાખવા દે. અમુક વસ્તુમાં તમે બનાવો ને તમે ખાંડ તમારે નાખવી જ પડે, ન આવે. આમાં હું લીંબુ તો નહીં ચોવીશ. લીંબુ એટલા કઠણ લીંબુ આવે છે કે હું લીંબુ નીચોઈ ન શકતી. બહુ કઠણ લીંબુ આવે છે. લીંબુ નાના અને કઠણ આવે છે ને લીલા આવે છે, કારણ કે લીંબુની શરૂઆત છે. હવે લીંબુ આવશે ધીમે ધીમે. બસ આટલા તો ઘણા એનું કારણ છે. બહુ પછી ખટાશ વધી જાય, ખટાશ લીંબુની. આવું મારી રીતે પહેલી વાર બનાવું છું. મેં કોઈ દી બનાવ્યા નથી. આ તેલ મૂકી દીધું છે, હવે આનો માવો હવે આગળ પછી જો આવી રીતે આ મિક્સ કરી નાખ્યું મસાલા મેં બતાવ્યા. લીંબુ ખાંડી નાખે, ખાંડ થોડીક ઓછી નાખે. અમારે એક બાબુ છે ને નથી ખાતો એટલે. બસ હવે હું બનાવું ને ત્યાં બતાવું છું. આ બેટર, આ માવો તૈયાર થઈ ગયો છે અને આ તો અલગથી છે, બતાવો આગળ. હાલો આ ડુંગળી નાખું છું. જો આ સરસ થઈ ગયું છે. હવે હું આને છે ને આમાં બહુ મસાલા સરસ થયા છે. હવે આદુ મરચાંની પેસ્ટ હોય ને, આ તો આપણે આવું બધું નાખીને બનાવીએ છીએ, બીજા કોઈ આવું બનાવતાય નથી.
ધીમો તાપ રાખ્યો છે, સરસ અંદર પાકે એટલે. આમાં કોઈ ઓલી વસ્તુ નથી, બધા મસાલા હોય ને આવો એટલે છોકરાને મજા આવે ખાવાની. જા મૂકું છું ફૂલવડા. જો આવા બનશે. આ હોય ને આ ભાતના કર્યા છો મેં, બહુ સરસ બન્યા છે. આમાં ડુંગળીને બધું નાખ્યું છે. આ મૂકા છે. ભાત પલાળી કચોરી નાખવાનો, એની અંદર બળતણ માવો નાખવાનો, પછી આ બેટર નાખવાનું ચણાના લોટનું, એની અંદર મસાલા કરવાના બેટરમાં. પવન બહુ નીકળ્યો છે અત્યારે. તો કેવા સરસ થયા બહુ જ. હવે લઈ લઉં છું. જો હવે બધામાં આવી રીતે બનાવી નાખીશ. અમે બનાવ્યું આવી રીતે જ, આવી રીતે બનાવી નાખીશ, પછી બતાવું. બધા આવી રીતે બનશે પછી આગળ બતાવું. છોકરા મધર્સ બ્લોગમાં બા તરફથી બધા સબસ્ક્રાઈબરને યાદી અને બા તરફથી બધા સબસ્ક્રાઈબરને મારા તરફથી આશીર્વાદ. આજે મેં ભજીયા બનાવ્યા છે, એટલે મેં ભજીયા બનાવ્યા છે. પૌવાના કર્યા છે, પૌવા ને બટેટાના. પૌવા બટેટા ચણાનો લોટ, ડુંગળી, બાકી મસાલા બધા નાખાઈ બતાવ્યો. અને આ લસણની ચટણી છે અને ભજીયા છે. પૌવા બટેટાને અંદર ચણાનો લોટ નાખ્યો છે અને ડુંગળીને બધું નાખ્યું એ બતાવ્યું, મરીને બધું. અને એ વાટ કરીને મેં આમાં મિક્સ કર્યો અને એવી રીતે ભજીયા બનાવ્યા છે. તો આ મારા ભજીયા સારા લાગે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને બધાય જમવા આલો, નાસ્તો કરવા. નાસ્તો બનાવ્યો છે. બાય બચો. હાલો, મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી બધા સબસ્ક્રાઈબરને, મારા બધા સબસ્ક્રાઈબરને યાદી અને બધા સબસ્ક્રાઈબરને આશીર્વાદ. છોકરા, આજે મેં રીલ બનાવી છે, તમારે રીલ જોયો ને બ્લોગે બનાવીશ, બ્લોગે જોઈજો. બાય બચો.